સુખદેવસિંહ હત્યાકાંડમાં એનઆઈએની કાર્યવાહી। રાજસ્થાન હરિયાણામાં અનેક ઠેકાણાઓ પર દરોડા। શ્રી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગેંગસ્ટર રોહિત ગોધરાના શૂટરોએ 5 નવેમ્બર 2023ના રોજ જયપુરમાં ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી। આ કેસમાં હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એક્ટિવ થઈ છે। એનઆઈએ આજે રાજસ્થાન અને હરિયાણામાં 31 સ્થળો પર દરોડા પાડ્યા છે। કેસ હાથમાં આવ્યા બાદથી એનઆઈએ અત્યાર સુધીમાં ઘણા લોકોની પૂછપરછ કરી ચૂકી છે। પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આજે આ દરોડા પાડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર ગોગામેડીના શૂટર્સ નીતિન ફૌજી અને રોહિત રાઠોડની પૂછપરછમાં પોલીસને ઘણા મહત્વપૂર્ણ પુરાવાઓ મળ્યા છે। આવી સ્થિતિમાં રાજસ્થાન પોલીસે આ માહિતી એનઆઈએ સાથે શેર કરી છે। તેના અનુસંધાનમાં આજે આ દરોડો પાડવામાં આવ્યો છે। લોરેન્સના સહયોગી ગોલ્ડી બરારને કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યા છે। એનઆઈએની ટીમોએ ગોગામેડીની હત્યાકાંડને લઈને મહેન્દ્રગઢના દોંગડા જાટ, જગડોલી, ખુદાલા, કેમલા અને પાથેડામાં દરોડા પાડ્યા હતા। સુખદેવસિંહ ગોગામેડી કેસમાં મહેન્દ્રગઢના દોંગડા જાટ ગામનો રહેવાસી નીતિન ફૌજી પણ સામેલ હતો। તેણે સુખદેવસિંહ ગોગામેડીને માથામાં ગોળી મારીને હત્યા કરી હતી, જેના કારણે તેમનું મોત થયું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।